એક જ માસમાં દિયોદર તાલુકામાં 2 આર્મી જવાનોના મોત. માર્ગ અકસ્માતની ઘટનામાં રાંટીલા ગામના આર્મી જવાનનું મોત નીપજ્યું. થોડા દિવસો અગાઉ દિયોદર તાલુકાના મગડાલા ગામના આર્મી જવાનનું મોત નીપજ્યું, જેને લઈ સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી હતી. જોકે તે ઘટના હજુ ભૂલાઈ જ નથી ને ફરી એકવાર દિયોદર તાલુકાના ગામના રાંટીલા ગામના આર્મી જવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું, જેને લઈને તાલુકાના લોકોમાં શોકની લાગણી પ્રસરી છે. દિયોદર તાલુકાના રાંટીલા ગામે રહેતા જગદીશભાઈ ચૌધરી છેલ્લા 10 વર્ષથી મા ભૂમિની રક્ષા કરી રહ્યા છે, જેમાં થોડા દિવસો પહેલા તેઓ નોકરી પરથી રજા લઈને તેમના વતન રાંટીલા ગામે આવ્યા હતા અને રજાઓ માણી તેઓ તેમનું મોટરસાયકલ લઈને નોકરી ઉપર પરત ફર્યા હતા. ત્યારે વડોદરા નજીક પહોંચતા તેમનું મોટરસાયકલ ડિવાઈડર સાથે અથડાતા આર્મી જવાનનું મોત નીપજ્યું. આર્મી જવાનના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા દિયોદર તાલુકામાં શોકની લાગણી પ્રસરી હતી. આર્મી જવાનના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે વતન દિયોદર તાલુકાના રાંટીલા ગામે લાવતા આર્મી જવાનના પરિવાર ઉપર આપ તૂટી પડ્યું ને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. આર્મી જવાનને મોડી રાત્રે ગાર્ડ ઓફ ઓનર આપીને આર્મી જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 3 માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી. દિયોદર તાલુકાના રાંટીલા ગામે રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા જગદીશભાઈ ચૌધરીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજતા 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવીને ચોધાર આંસુએ આર્મી જવાન પિતાને અંતિમ વિદાય આપી. કડકડતી ઠંડીમાં આર્મી જવાન પ્રત્યે ગ્રામજનોનો પ્રેમ. સમગ્ર રાજ્યમાં ચારેકોર ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે આજે દિયોદર તાલુકાના રાંટીલા ગામે માર્ગ અકસ્માતમાં આર્મી જવાનનું મોત નીપજ્યું. આર્મી જવાનના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વતન લાવતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડતા કડકડતી ઠંડીમાં આર્મી જવાન પ્રત્યે ગ્રામજનોનો અપાર પ્રેમ જોવા મળ્યો હતો.